એ અંતસ્કરણ ક્રોધ માન માયા લોકો બધા વ્યવહાર છે. શું છે? વ્યવહાર છે એમાં લઘુત્તમ ભાવમાં છે. નિશ્ચય તેમાં શું છે? ગુરુત્તમ ભાવમાં છે. શું કહ્યું? ગુરુત્તમ ભાવ. અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છે. શું છે? અભેદ. તમારાથી અમે જરાય જુદા પડ્યા નથી, કે આનાથી જુદા નથી પડ્યા, કોઈ નથી જુદા નથી. પાંચી સ્વામી થી અમે જરા જુદા નથી, કે આચાર્યો થી જુદા નથી, કે ગધેડા થી પણ જુદા નથી. શું કહ્યું? ગધેડા થાય મેં જુદા નથી. એ સમજાય તમને? આ વચ્ચે આપણે માપવા જઈએ આપણે ભૂલ છે ને? મપાઈ નહીં. હે મપાઈ નહીં. એટલે આમાં તમને આ ચેતવીએ કે આવું માપવા દેશો. જાણી જઈને ઉખાડીને તમને પૂછીએ છીએ. શું કહ્યું? એ ફરી ભૂલ ના થાય. અમને વાંધો નહીં, તમે માપ ગમે એ માપો ગમે તમને ગાળો પડો તમને કિંમત નથી. અમારે એ શ્રેણી જ નહીં ને. આ અંબાલાને તમે ગાળો પડો છો, અમારે વાંધો નહીં, મારો તો વાંધો નહીં. શું? પણ અમે તમને ચેતવીએ કે આમ ના. શું કહ્યું? તમારે હિત કરવું હોય તો શું? આ હિત કરનાર તો એને કર્યા કરવાનું છે, ના પાડીએ તો કર્યા કરવાનું. આ હિત કરનારનું ભાન નથી હોતું ને, અને આ તો ભાન વાળા હોય. શું? ચેતવે એટલે ચેતી જાય. તમે કહ્યું કે આ આમાં માપશો કરશો નહીં, અને ઓપન માઇન્ડ રાખવાનું. શું કહ્યું? ગમવું તને બધી વાત? જે ઊંચું કહેવામાં આવે છે તે બધું જ મિથ્યાત્વ છે. મારું છે બોલે એની ચિંતા નથી, પણ હું શું બોલે એની ચિંતા. એ બધું મિથ્યા. એ કેવી રીતે મારું છે એવું બોલે છે, એનો વગર નથી. પણ એની સમજમાં ફેર હોય. ના, એ તો જ્યાં આગળ બેઠો છે તો આગળ જે જગ્યામાં બેઠો તો તે જગ્યાનું મારું કે છે. એટલે તો આત્મા બેઠો તો મારું કે છે, અહીં મારું કે છે, તો મારું. એનો વાંધો નથી. આપણે હું જ ફોન કે ઊંઘની જ બંધ કરે છે. મારું છોડવાની કઈ જરૂર નથી. હું છૂટ્યું કે બધું છૂટ જ છે. એ બરોબર. પેલું હું છૂટ્યું કે પેલું છૂટી જ જાય છે. નહીં, હું છૂટું, હું છોડાવું, હું મિથ્યાત્વ. હું મિથ્યાત્વ. મારું મિથ્યાત્વ નથી. જગત ઊંધું સમજે છે, મારું એને મિથ્યાત્વ કે છે. મારું છોડ ગાળો થઈ જાય. માણસ તારું શું એને ખબર હોવી જોઈએ ને. અમુક માણસ ને આવું કહ્યું તું ગાળા જેવો થઈ ગયો. તમે ના કહેલા ત્યારે હું કોણ છું નક્કી કર્યા પછી ના મારું કહેવાય. મારાની પાંચ ગયેલું નથી ને. બરોબર. મારાની પાંચ ગયેલું હોની પાંચ ગયેલું. જગત શની પાંચ ગયેલું, મારાની પાંચ ગયેલું. મારું છોડી દે ગયા એટલે મારી છોડીને ક્યાં જવું પડે? હું આરોપણ ભૂલ છે, તેથી મારાની ભૂલ થઈ. મારું એ કઈ ભૂલ નથી. તો અહીંથી બેહાડે તો શું મારું કે બરોબર. કેટલી બધી ચીજો મારી કરી દે કે આપણે ના છોડાઈએ. અને ફક્ત અહીંથી એક કલાકમાં અહીંથી બેહાડીએ તો પછી તેથી છૂટીએ. હા, આપણે કોઈ છોડાય ના ભાઈ. સમજાય? આનંદ હતા શીખીને જ આવે ને. આનું આ ધંધા શીખ્યા, ધંધા શીખ્યા. હવે તું ચોર નહીં કરું ને? લોકો એટલો બધો ચેપી છે, આ જગત નર્યો ચેપી રહ્યો. અમુક પ્રકારની બોલતા હોય ને તેમાં જો તમને પહેરી જાવ તમને ચેપી એ થોડું ચેપી જાય. પપ્પા જે દલબલ મારેલી બરોબર કે છે કે જો હું મારી પોસ્ટ પર હોઉં તો કે છે મને ફીલ ના થવું. હા, તારી પર મારો થાય છે. ના દાદા, આમ તમે તો નહીં. ના દાદા, એમ? ના દાદા. કારણ કે સિદ્ધાર્થમાં પેલા શોભા બી પૂછતા હતા તમે ગ્રેજ્યુએટ થયા છો? હા, બહુ હાઈ મતલબ ગ્રેજ્યુએટ થયા હતા. અમને નહીં પડતી તમારી લેંગ્વેજ. હું તો મેટ્રિક ફેલ થયેલો છું. બધા ગ્રેજ્યુએટ નું ટીમ ગાલો હતો પણ એ કઈ ઉપાધિ લો કયા ફેક્ટર થી કયું શું ક્રિએશન થાય? હા, એ એવિડન્સ ના કયા ફેક્ટર થી શું ક્રિએશન થાય એના કાયદા હશે? એ કહે છે કે આ જે એવિડન્સ છે તે કયા ફેક્ટર થી શું ક્રિએશન થાય છે એના કઈ કાયદા હશે? એક માણસે પાડવાનો ભાવ કર્યો કે આપણે સંસારી થવું જોઈએ, આપણે ત્યાગી નહીં થવું. તો ભલે ને બીજા માણસે ત્યાગી થવું એવો ભાવ કર્યો. બે ભાવ જ કરે છે. શું કરે છે? હવે તે આ ભાવ તો પાર્લામેન્ટમાં જાય છે વ્યવસ્થિતમાં. અને વ્યવસ્થિત એને શું આપવું જોઈએ? એને ઓનર સ્ત્રી આપવી જોઈએ, કારણ કે એને ભાવ કર્યો છે સંસારી થવાનું. અને પેલા સ્ત્રી રહી તેને બદલે સ્ત્રી એકલે નથી હાલતા. સસરો, સાસુ, ભાળો, આ બધું લંગર ચો વગાડ્યું. શું કે છે? એક જ વસ્તુ તમે ભાવ કર્યો તેના પછી કેટલું લંગર વગ્યું? એ કોણ વરગાડે છે?
એ વ્યવસ્થિત. પણ એ તો જે વાતો સમજાય ને હવે આપણે એ તો સ્ત્રી હોય એટલે સંસાર જોઈએ છે એટલે સંસાર આ રીતે સંસારનો પ્રવાહ આમ જ છે. એમ કે ભાઈ મા બાપ વગર છોકરા ના થાય પછી એને સંસાર આગળ ચાલુ રાખવાનો હોય તો બધું સાઈડમાં આવે જ. એ કાયદો સમજાયો છે ને આપણાથી કે સંસારમાં રહેવું હોય તો એને મા બાપ હોય તો જ છોકરો થાય, પછી છોકરો હોય એને ભાઈ હોય બહેન હોય તો પછી એની પત્ની આવે એને ભાઈ બહેન હોય ને સગા હોય. એ કાયદો આપણને દેખાય એવો છે ને એમ આખા સંસારના બધા ક્રિએશનના કાયદા તો બધા હશે ને. ના એવું કશું હે પેલા છે પહેરતા હતા ને ત્યારે સસરો ના હોય સાસુ ના કશું ના હોય, આવે ના હોય કશું ના હોય. કેમ એ જજાબી જોવાની હતી કે ક્યાં નહીં? એવું કેવી રીતે થાય? હલાવો કેવી રીતે થાય? ભાઈ બહેન પેલા જ જે પહેરે. પહેરતા હતા એના સસરો ના હોય, સાસુ ના હોય, ભાઈ બહેન જ હાળી ના હોય, હાળી ના હોય, કશું ના કેવી રીતે થાય બધા? એવું બને જ કેવી રીતે? એ દાદા વિચાર યુગલિક કે યુગલિક કાળ. હોય. અત્યારે બને જ છે ને, એવું નહીં બને છે. એટલે ક્યાં એવું બને? અત્યારે નથી બનતું. ટાઈમ આવ્યો આવશે તો પછી એવું બનશે. પણ ઇતિહાસમાં તો એવું આવ્યું નથી દાદા. ઇતિહાસ જ છે. ઇતિહાસ તમે વાંચો ના હોય ને બધો ઇતિહાસ બધા ના જાણીતા ઇતિહાસમાં તો નથી દાદા. જો જાણીતા જે લખાયેલો ઇતિહાસ છે પછી જેને જોયો નથી ઇતિહાસ બધો 5,000-7,000 વર્ષ સસરો સાસુ બધું હોવું જ જોઈએ ને. હે? સસરો સાસુ હાળો બધું હોવું જોઈએ. ઓટોમેટિક જ હોય ને. એ સિવાય થાય જ કેવી રીતે? એ થાય જ કેવી રીતે? શરૂઆતમાં હવે જન્મ થયો પૃથ્વીનો અને પહેલા જોડિયા જન્મ એટલે ટ્વિન્સ. ટ્વિન્સ. સ્ત્રી પુરુષ ની કપલ હોય ને હા એમને એક જોડિયું જન્મ થાય એટલે પેલા બે મરી જાય. એટલે મા બાપ મરી જાય. અને પેલો છોકરો ને છોકરી બે એક જોડ્યું એટલે સાથે જન્મે અને સાથે રમે અને સાથે મોટો થાય અને સાથે પડે અને સાથે મરે. એ કયો કાળ દાદા? હા એ કયો કાળ? આ કાળ કયો? એ જોડિયા લગ્ન હા પણ એ કયા ટાઈમમાં પૃથ્વીના? ઋષભદેવ ની આગળ ઋષભદેવ જોઈ લો એ કાળ. હા કેટલીક જગ્યાએ જોઈ લો ને કેટલીક જગ્યાએ એ કાળમાં આગો પાછો થઈ ગયેલો એટલું. પછી ઋષભદેવ એ કાળ બધો પેલો ફેરફાર થવા મળે એટલે ઋષભદેવ પછી આ પૃથ્વી નવી જાતનું કર્યું. કારણ કે ત્યાં સુધી શું હતું, કોઈને કશું કરવું ના પડે. જો કરવું ના પડે હા એ તો જો ફળો પ્રાપ્ત થાય કે જનાવર હોય ને ખાઈ લે અથવા ફળથી ખાઈ ચલાવતા. અલ્પવૃક્ષો જો મારે અપવૃક્ષ બધા ફળ બે અપવૃક્ષ ખાઈ લે. પાગલો 8 વાગ્યા જોતા કેટલો લાંબો હોય પાથારી બથારી બધું એમાં પાતળો હોય સંકુઈ જાય બે દબાઈ જાય. કલ્પવૃક્ષ નો ભાવ અત્યારે કેમ જતો રહ્યો? નાશ થતું જાય છે, નવું ઉત્પન્ન થતું જાય. તમને પ્રૂફ મળ્યો ને સસરા વગરના લગ્ન છે દેખાલ પછી અને આ જોડે દેખાલે આપડે ઉભી થઈ છે ને આપડે પાણીમાં એકલું ખોરી ત્યારે બધું આપી છે. આમ તો તમે કોઈક માં પૈસા કમાવતા તો દુકાન રાખો બધી વ્યવસ્થિત કરી આપો, તમારો ભાવ પૂરો કરી આપો. પણ હકીકત સ્વરૂપ છે કે પૂના ચાલે. ગળ્યું ભાવે છે, ખાટું ભાવે છે, તીખું ભાવે છે. તીખું. હા તીખું ગળ્યું નહીં. પ્યોર ઘીની જલેબી બલેબી નહીં. શું તીખું ભાવે છે? ગમે તે હોય કે છે, પણ તીખું જોઈએ. બહુ તીખું જોઈએ. આ બટાકાનું શાક પણ બહુ તીખું. બહુ તીખું જોઈએ. એમ બહુ તીખું જોઈએ. પ્રકૃતિ છે હા પ્રકૃતિ છે ને. બટાકાનું શાક પણ તીખું જોઈએ ખૂબ. ભાતનું શાક તો ખાઉં છું કે દાળ હોય છે હા એ બીબી શરત કરાવડાવે પાણી કી મટકી કબૂલ તુએ દિલાવી પડશે તારે કે કબૂલ. લકડે કી બારી કબૂલ કે કબૂલ. એ 3 શરતો કરાવડાવે. તે હારીએ તો 3 કરાવી નાખાય. પાણી લઈ આવે લાકડા લઈ આવે જંગલ માંથી. પણ આટલું શી કે છે આ ટાઈમે સિનેમા આવવું પડશે. તો તમારા ભાઈબંધ જોડે કોઈ જતા કોઈ તમારે બજાડ્યા. હું તને પરણ્યો તું મને પરણી કોણ કોને પરણ્યો આપું મતભેદ પડી ગયો મુશ્કેલ. મિત્ર છે ના કરતા જલેબી જોડે તો બીજા બધા સ્વાદ આપો ને. એ સારું ના
ના આપણે ના અનુકૂળ હોય તો છોડી કઈ નહીં બધી ગયું દો. એનો દાવો નહીં, હમો દાવો ના અને આ તો- સામો ડાવો માંડી આ તો હમો શું થાય? છોડે નહીં. હા, આ તો બનેલી પછી હા તમારા વખત નું ઠીક છે બધું હા બધી ગયું તું ના સમજણ પડે એટલે બેસી રહે પછી. ના ના એવું તો એવું સાંભળ્યા વગર આ તો તું નહીં. ના એ નામ એવું છે સાંભળેવા નહીં ના સમજણ પડે એવું કહ્યું હોય ને તરત સાંભળેવા ખરા પેલું તેલ કઈ નાખે. હા દીપક ને તો પહેલા પછી દશા થાય. એક ધારે સંસાર મળતા હોય તેલ નીકળે. હા ચોરસ્કાર નીકળે ના અહીંયા આગળ કઈ સારું નહીં વ્યવહાર એમને ખબર જ નહીં ને. નહીં ભાઈ ભાવનો જ નહીં કેવું છે કરી ભાવ નહીં નહીં બધી કોણ ધીરુભાઈ હવાર કહેતા હતા ને હા શું લેવા મોકલ્યો તો શું લઈને આવ્યો? હમ. બિહારી મોકલ્યો તો હા? શું લેવા મોકલ્યો તો ગલકા શું લાવ્યો? કાકડી ગલકા લેવા મોકલ કાકડી આવે આ તો બોલો હવે આ તો જાણે કે આપણે અહીં ચલાવી ગઈએ પણ એનો બહુ હોય તો શું ચલાવી રવિ શું કે ચલાવી રે કહ્યું એની બહુ ચલાવી રે ના ચલાવી આવ્યું છે, આ નથી આવતું વ્યવહારમાં નથી આવતું તેથી એનું મનમાં નક્કી થઈ ગયા નહીં કર્યું નહીં બસ આ તો શું વાંચા દેવાનું પણ પેલી બતાવવું જોઈએ ગલકા કાકડી સરખી ચાલે સાચું છે પહેલું ન ચાલે હા આપણે ચાલે નહીં આપવું કે નહીં પણ છોકરાઓ બધા સમજે પણ મિત્ર ચેતન છે, મિત્ર ચેતન છે આ. એવું એના પછી પતામણ ના થાય. ત્યારે બી ઘરમાં કુંભળ નીકળી જાય જે હોય તે જ્યારે જે મળે તે ચૂપચાપ. અને પણ છોકરાઓ અત્યારે આવ્યા છે ને હો નહીં પડતો જરા એ બહુ આગળ. વાતાવરણ કાળ જેવું છે ના હો નહીં હમ. હો ભ્રમણ થઈ જાય. ડપ 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 પાડી ડપ હા. ડપ ડપ નહીં યાર. વાતો પડતો યાર, આ ના પણ વાતો પડતો જ નથી. નથી ક્યાંથી પડે ઉર્દુ પેલી ન પડે છે. હા પેલી આંખ કાઢે આને બોલાય નહીં દાદા કોલેજ ને શેને વાત બગાડી ના હે? કોલેજ ને શેને વાત બગાડી હા ના કોલેજ નો જાણ કોલેજ તો ભણતર કરું બધી જોઈ વળી ને બધી ને ત્યારે 13-14 વર્ષની સાથે ચાલી જાય બંને શું બગાડે? બંને હા. બને 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 બંને શું કર્યું? પેલાનું બગાડે એટલે પેલાનું બગાડે. બગડે જ નહીં તો પેલાને સુખ આપીએ તો એ સુખ આપે એ કાયદો છે. સુખ આપો જો જોઈતું હોય સુખ આપો. મહાવીર નો કાયદો કેવો સરસ છે. તમને જો સુખ જોઈતું હોય તો આપો આપો, તો પડે નહીં તો સુખ આપો. લોકો દુઃખ આપીને સુખ પાકવા છે બરાબર નહીં? ગાડી મળે તારા તો પંચાયત જેવું છે એમ ટ્રાયલ ઘર ફરી જાય ટ્રાયલ લઈ રહ્યો ને તું તો આપણે ટ્રાયલ વાર લેજે એવું ચાલતું છે. પેલા મેં જોયેલા ચાઈ જાય ના પાપડી ના ચાઈ જાય ના આપણે કઈ કેમ નથી કર્યું. 50 ન થાય તો પણ સપનો એનો આવતો ત્યારે પણ અમુક છે ત્યારે પણ અમુક ત્યારે પણ અમુક છે એટલે મારે 50 વર્ષ થયું ક્યાં પડ્યું એની અમુક ઉંમર થાય ને અમુક હજ હોય કે ના હોય 50 વર્ષે તો આશા રાખે એ જમાનામાં છે ફાયદો છે નહીં ભણવામાં. નામ રાખવાનું ફાયદો એટલો જ પેલી કોઈ ભાન બેભાન પણ હોય ને કોઈ રસ્તો ત્રીજો રસ્તો બતાવવાનો હોય કોઈ જાણી ન હોય ને ના મળતું હોય ત્યારે ચોર કરે આ બધું જોર કરી બાજુ બાજુ સગા વાળા બીજા બધા એવા જ હોય ને મળે પડી લે હા ખાલી વાતાવરણ સગા વાળા બધા કે ટક ટક ચાલુ જોઈએ કે પરણ 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 કોઈ છોડે નહીં પછી એવું થાય કે એનું મગજ ફરી જાય હા પેલા તો અમારે પૈસા આપવા પડતા જે દેશમાં જાય પૈસા 1000 2000 5000 પહેલેથી જ પૈસણી હા જન્મ્યા હતા કેટલા વર્ષ કેટલી પેઢી હતી બધું આ પૈસા બંધ થઈ ગયું હા પૈસણી આવવાનું હિસાબ કરતા થઈ જાય દાદા હિસાબ કરતા થઈ જાય હિસાબ કરતા થઈ જાય એના માટે હિસાબ કરવા માટે પૈઠણ કેટલી હશે હા પૈઠણ નો હિસાબ કરતા થઈ જાય કે જન્મ એટલે જન્મ થયો કે પૈઠણ નો કેટલા હિસાબ પૈસા આવશે એનો હિસાબ કરતા જાય પેલા કરતા હતા એ બેકારી હતી તારે ખબર અત્યારે નહીં હવે ઓછું થઈ ગયું પહેલા બેકારી આ કઈ વાત છે હજુ છે હજુ થોડું આમ તો છે હજુ છે રમતેરી રસ પાડી છે કે આપણું જ્ઞાન છે ને એવી ઠંડક વાળું છે કાયમ ઠંડક રહે આ બ્રહ્મચર્ય શાદી છે બળતરા લીધે છે ક્યાં લીધે બળતરા લીધે નિરંતર બળતરા
આખો દાડો કામ કાજ કરીને મળતા હોવાનું. તમે આખો દાડો શું રહે છે? આનંદ રહે? કોઈ દાડો જાય નહીં? કેટલા વખતે જેટલા ના આપી એટલા ના પેલો જે વિષય નિરંતર જો કુમારી તને નથી આપ્યું નહીં? તને એવું રહે છે? બહુ સરસ રહે. આખું ઠરી જાય, આમ તૃપ્તિ ઉભી થાય. આવું કોઈ અવતારમાં જોયું એવું સુખ ભોગવીએ છીએ દાદા. કોઈ અવતારમાં નથી જોયું. કોઈ અવતારમાં નહીં આગલા કોઈ યાદ છે? આવે ને આવું સુખ નથી ભોગવું એવું લાગે છે. તમને નિરંતર રહે છે એટલું સરસ. કેટલો વખત ભલતી રહેતા હતા? 6 મહિના થયા છે. 5.5 મહિના પહેલા પછી બધા પછી જ્ઞાની પુરુષના આધારે ચારિત્ર મોટા મોટું તીર્થંકર જેવું છે. કેવું છે? મને કોઈ પાણી લાય ઠંડુ ફિકર જ પછી ઉડી ગઈ હતું. સંસાર વધારવાની બધી ચિંતા જ ઉડી જાય. ખાલી આપવાનું રહી રહે પછી એ ભાવ ઉડી જાય આખો. પછી બીજું સુધારતો બીજું ધ્યાન નહીં ને રક્ષ નહીં. દાદા આ જાગૃતિ જે છે ને, જાગૃતિ આખું વિષયમાંથી નીકળતા આખું આ પરિણામ ઉભું થયું એવું લાગે છે. આ જાગૃતિ જે દશા ઉભી થઈ છે, એ જાગૃતિ વસ્તુ જે ઉભી થઈ છે ને, અત્યારે જાગૃતિ જે ઉભી થઈ છે તે વિષયમાંથી નીકળતા પરિણામ આવ્યું છે. એટલે કે ને અહીં બંધાયો છું તો છૂટવાના બધા ફાંફાનું પરિણામ આ વસ્તુ કે આત્મા આખો દેખાવો કે ને કે પેલી ચંચળતામાંથી નીકળવાથી આખી આ અચળ દશા સહાનુભૂતિ આખું છે ને એ પેલાના પરિણામે આખું આ ઉભું થયું.